મીન રાશિને મિથુનના ગુરુનું વાર્ષિક ફળ કેવું મળશે તે બાબતની આજે આપણે ચર્ચા કરીશું. મીન રાશિને ગુરુ ચોથા સ્થાનમાં પસાર થઈ રહ્યો છે, તેથી મકાન, વાહન, ખેતી બાબત સારો એવો ફાયદો થવાની પણ શક્યતા છે. નવા મકાનના યોગ પણ ઊભા થાય, નવું વાહન પણ મળે અને માતૃ સાથે સારા સંબંધો ઊભા થાય, તેમજ ખેતીમાં પણ ફાયદો થાય. તેની પાંચમી દ્રષ્ટિ આઠમા સ્થાનમાં થવાથી કોઈ પણ ગુપ્ત રોગ હોય તે દૂર થાય, તેમજ ગુપ્ત લાભ થવાની પણ શક્યતા થાય. ન ધારેલો લાભ તમને મળી શકે છે. તેની સાતમી દ્રષ્ટિ દસમા સ્થાનમાં થવાથી નોકરી ધંધામાં સારો એવો ફાયદો થવાની શક્યતા છે. નવા ધંધા ઊભા થાય, નવી નોકરી મળવાની પણ શક્યતા છે. નોકરીમાં પ્રમોશન પણ મળે તેવી શક્યતા જણાય છે. નવા ધંધા રોજગાર પણ ઊભા થાય. તેમજ તેની નવમી દ્રષ્ટિ 12મા સ્થાનમાં છે, જ્યાં 12મા સ્થાનમાં કુંભ રાશિનો રાહુ પસાર થઈ રહ્યો છે. રાહુ 12મા સ્થાનમાં અનિષ્ટ ઊભું કરે, પરંતુ ગુરુની નવમી દ્રષ્ટિ હોવાથી તેની ઉપર લગામ લાગવાની શક્યતા છે. છતાં પણ રાહુ મહારાજ છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. 12મે રાહુ હોય તો પોલીસ કેસ કે લફરા ઊભા થવાની શક્યતા છે, માટે ધ્યાન રાખવું. પરદેશ જવાનો પણ યોગ ઊભો થાય. 12મા સ્થાનમાં રાહુ તમને ખોટા કોઈ પણ ચીટિંગ કેસમાં ફસાઈ ન દે, તેનું પણ ધ્યાન રાખવું. માટે રાહુના ઉપાય કરવા. બીજું, શનિ લગ્ન સ્થાનમાં મીન રાશિમાં પસાર થઈ રહ્યો છે, જે શરીરમાં દુર્બળતા આપે, રોગ થવાની શક્યતા છે. માંદગી બાબત ધ્યાન રાખવું. ભાઈ ભાંડોના સંબંધ ન બગડે તે બાબત ધ્યાન રાખવું. પત્ની સાથે સાતમી દ્રષ્ટિ પસ્તી સ્થાનમાં હોવાથી પત્ની સાથે સંબંધ ન બગડે, વાદ વિવાદ ઊભા ન થાય, માટે પત્નીની માન મર્યાદા રાખવી. હવે આપણે શનિના ઉપાય બાબત ચર્ચા કરીશું. શનિ માટે થઈ હનુમાનજીને ચોલા ચડાવવા. ચોલા એટલે સિંદૂર અને ચમેલીનું તેલ મિક્સ કરી અને હનુમાનજી ઉપર લગાવવાનું. દર મંગળવારે કરવું, તેનાથી ફાયદો થશે. રાહુના ઉપાય: રાય નદીમાં પ્રવાહિત કરવી. ચાંદીનું કડું ડાબા હાથમાં પહેરવું. દ્રુપદસિંહ ઝાલાના નમસ્કાર.